પોરબંદરના ઉદ્યોગનગર રેલવે ફાટક પાસે વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરાઈ નથી, જેના કારણે આ વિસ્તારની પારસનગર સહિતની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। આ અંગે લેખિતમાં અગાઉ રજૂઆત કરી હોવા છતાં બેદરકાર તંત્રએ ધ્યાન નહીં દેતા આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું છે। પોરબંદરમાં શનિવારે સવારે 6 થી 8 દરમિયાન 2 ઇંચ કરતા વધુ વરસાદ વરસતા વરસાદી પાણી ચારેય બાજુ ભરાઈ ગયા હતા, જેમાં ઉદ્યોગનગર રેલવે ફાટક પાસેની પારસનગર સહિતની સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ હતી અને લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા સ્થળાંતર કરવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી। આ વિસ્તારના રહેવાસીઓ વતી 2 મહિનામાં 2 વખત રજૂઆત કરીને એવી માંગ કરવામાં આવી હતી કે ઉદ્યોગનગરના રેલવે ફાટક પાસે સિમેન્ટના મોટા બોક્સનું નાળું બનાવીને પાણીનો વ્યવસ્થિત નિકાલ થાય તેવી કાર્યવાહી કરવી જોઈએ, પરંતુ ઊંધા અને બેદરકાર તંત્રએ માત્ર ગરનાળ જેવા પાઇપ મૂક્યા હતા, જેના કારણે અહીં આજુબાજુની સોસાયટીઓમાં વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે। તેથી આ વિસ્તારના લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને અગાઉ જાણ કરી હોવા છતાં તંત્રએ શા માટે લોકોની સમસ્યાને સમજી નહીં અને નિરાકરણ કરાવ્યું નહીં તેવા સવાલ સાથે લોકોએ રોષ ઠાલવ્યો છે। મારું નામ ભાસ્કર જાની છે। હું અહીંયા પારસનગરમાં છેલ્લા લગભગ 25 વર્ષથી રહું છું। આ પાણીની સમસ્યા એ વર્ષો જૂની સમસ્યા છે। દર વખતે અમારે પાણી ભરાય છે અને એના સોલ્યુશન માટે છેલ્લા ઘણા વર્ષોથી પ્રયત્ન કરી છે। તો છેલ્લા 2 ભૂંગળા પડ્યા હતા જ્યારે ફાટકની નીચે, ત્યારથી થોડુંક પાણીમાં રાહત થઈ હતી। આ વખતે રેલવે રસ્તો ઓલ્ટરનેટ રસ્તો કાઢવા માટે જે સિમેન્ટના ઓલો કરી એમાં અમારી ગટર બુરી અને ખાલી 4 ફૂટનું ભૂંગળું નાખીને ગટર બુરી દીધી। 8 ફૂટ ગટર પડી હતી, એને 4 ફૂટ કરી નાખી। એટલે આ સમસ્યાનો એકદમ ખાલી 3 ઇંચ વરસાદ નથી થયો હજી, ત્યાં અમારે ઘર આંગણે આ સમસ્યા સર્જાવા માંડી। આ અંગે અમે મહિનાઓથી કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, નગરપાલિકા, મહાનગરપાલિકા અને ડેપ્યુટી કમિશનર અર્જુનભાઈ, રામદેવભાઈ બધાને અમારે આ પ્રશ્નથી વાકેફ છે। એ લોકો કહે છે કે ભાઈ અમે રસ્તો કાઢી દઈશું, પણ કે ઉદ્યોગ આ જે પાણીના નિકાલની જે જગ્યાએ મકાનો બન્યા છે એ મકાનોમાં સ્ટે લેવાના છે, એ સ્ટેને કારણે બીજી ગટર અમે અત્યારે તાત્કાલિક બનાવી શકીએ એમ નથી, એવી રજૂઆત અમને કરેલી। પણ જ્યારે સુપ્રીમ કોર્ટની મનાઈ છે કે જ્યાં દબાણ હોય અને જેને કારણે આખા એરિયાને તકલીફ પડે એમ હોય, ત્યારે એ દબાણ તાત્કાલિક દૂર કરી અને પાણીના નિકાલની અહીંયાનો લગભગ 2000 એકર જમીનનું પાણી આ બાજુ જ આવે છે। ઉદ્યોગનગરે અંડરગ્રાઉન્ડ ગટર બનાવી છે, એ ગટરને કારણે બધું પાણી ઝડપથી જે 3 કલાકે પોગતું એ અડધી કલાકમાં પોગી જાય છે। પછી સુરુચિ બાજુનું પાણી પણ આ બાજુ કાઢવામાં આવ્યું છે। એટલે આવી બધી અનેક સમસ્યાઓ એક સાથે ભેગી કરી દેવામાં આવી છે અને જેને કારણે નાનો વરસાદ થાય, હવે 2 ઇંચ વરસાદ થાય તો અમારે બધાની પરિસ્થિતિ એ થાય છે કે અહીંથી અમારે હિજરત કરવી પડે એમ છે। ફર્નિચર, મકાનની અંદર પાણી, લગભગ આજે પણ અમે 10 મકાનમાં પાણી ઘૂસી ગયા હતા અને બધાને હિજરત કરવી પડે એવી સ્થિતિ છે। પણ તંત્રને અમે મહિનાઓથી છેલ્લા અમારી સોસાયટીના પ્રમુખ પરબતભાઈ, જયેશભાઈ આચાર્ય, બાપુ મહેન્દ્રસિંહ બાપુએ અમે લેખિત મૌખિક અનેકવાર કમિશનર, કલેક્ટર બધાની મુલાકાત લઈને આ પ્રશ્ન કર્યો છે। હજી તો બેસતું ચોમાસું છે, ચોમાસામાં હજી આ પરિસ્થિતિ શરૂ થઈ છે, ત્યાં અમારી પરિસ્થિતિ વિકટ થઈ ગઈ છે। દરેક ચોમાસે તો હોય જ છે, પણ આ તો બેસતા ચોમાસાથી જ અમારી આ સ્થિતિ છે। તો હવે અમારે 4 મહિના આ પરિસ્થિતિમાં કાઢવાની। જો તાત્કાલિક એનો કંઈ નિકાલ કરીને વ્યવસ્થિત કંઈક આયોજન નહીં કરવામાં આવે તો અત્યારે ઓલું ભૂંગળું છે જે ફાટક નીચે, 2 ભૂંગળા હતા એમાંથી અત્યારે એક જ ભૂંગળું થઈ ગયું અને એ બહુ ઊંચાઈએ છે, જેને કારણે પાણીના નિકાલની અનેક ગણી સ્પીડ ઘટી ગઈ છે અને બાકી પાછું રેલવે વાળા એમાં પેક કરીને જે એક 8 ફૂટ રસ્તો પાણીનો નિકાલ નહોતો એ 4 ફૂટ કરી દીધો છે। તો આ બધી સમસ્યાઓ અમારી વર્ષો જૂની છે। અમે અનેક જગ્યાએ રજૂઆત કરી ચૂક્યા છીએ અને છતાં અમને હજી લગી કોઈ સોલ્યુશન શાંતિપૂર્વકનું મળી શક્યું નથી। અમે આ એરિયાના માણસો ક્યાંય રહી શકતા નથી, અમારી સમસ્યાઓ કઈ થાકી ગયા છે। હવે તો બીજું કે ને કેવું ઈ, એટલે મીડિયાના આશ્રય આવ્યા છે। જો મીડિયા ધ્યાન દોરી અને પ્રજાજનોનું કામ જલ્દી પાર પાડે, કારણ કે આ જીઆઈડીસી છે એ સરકારી છે, રેલવે સરકારી છે, એ સરકારીએ પોતાનો રસ્તો કાઢી લીધો ને અહીંયાના પ્રજાજનોની મુશ્કેલી વધારી દીધી। હેલો, હું કિરણબેન પડિયા, હું અહીંયા પારસનગરમાં રહું છું। હવે અમારી સોસાયટીનો પ્રશ્ન એટલો બધો વિકટ છે કે એની કોઈ સમસ્યા નથી, વારે વારે રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનો કોઈ દિવસ સોલ્વ નથી થતો। તો એના માટે અમારે શું કરવું?
પ્રશ્ન હેરાનગતિમાં એવું છે કે ચોમાસામાં પાણી ભરાઈ જાય છે, નથી કોઈ અહીં સફાઈ કામદાર સફાઈ કરવા આવતા, ગટરોના પાણી ભરાઈ જાય છે, ગટર સફાઈ વાળાને બોલાવીએ છીએ એ પણ નથી આવતો. તો શું અમે હાઉસ ટેક્સ નથી ભરતા? શું અમે કોઈ પણ નગરપાલિકાના પ્રશ્નો છે એના નિરાકરણ, અમારા પ્રશ્નોનું નિરાકરણ નથી થતું તો શું એના અમે કોઈ દિવસ અગેન્સ્ટમાં ગયા છીએ? તો એક અમારી રિક્વેસ્ટ છે કે આ અમારી જે સમસ્યા છે ને એ સોલ્વ થાય તો સારું. એમ દરેક વખતે ચોમાસામાં પાણી ભરાય છે અને અમને નુકસાન થાય છે. ગયા વખતે મને 1 થી 1.5 લાખનું નુકસાન થયું છે, તો એ ભરપાઈ કોણ કરશે? આજે વરસાદમાં પાણી એનું અમારે ઘરમાં આવી ગયું હતું, એટલે મીન્સ કે ફળિયા સુધી આવી ગયું હતું. અને તમે અત્યારે મારા ઘરની પરિસ્થિતિ જોઈ જાઓ, મેં બધું ઉપર નીચે કરેલું છે. દરેક વખતે આ પ્રશ્નો છે, તો આ અમને જે નુકસાન થાય છે એ ભરપાઈ કોણ કરશે? અને દરેક એરિયામાં દરેક પ્રશ્ન બધાને છે, મારે એકને છે એવું નથી. જેને નીચાણવાળા ઘર છે એ બધાને છે, અને એના માટે થઈને મારે અત્યારે તાત્કાલિક ધોરણે ઉપર મકાન પણ બનાવવું પડેલું છે. એની સબૂત અને એની સાક્ષી માટે જો અમારા આડોશી પાડોશી બધા છે. એમ આ વિસ્તારની સમસ્યા અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હતી, તેમ છતાં કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી, જેને લઈને આ વિસ્તારમાં રોષ વધી રહ્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.